लाल हमारे श्री राम। आज नंद जी के द्वारे भीड़, आज नंद जी के द्वारे भीड़। कृष्ण अवतार लियो गोकुल में, घेर घेर क्रीड़ा करत याही। आज नंद जी के द्वारे भी घेर घेर थे निकसी ब्रिज वनिता, पहरे पीतांबर ओढ़े जी। ताल पखाज झाज डफ बाजत, नरत करे तहा मली मली भीड़। आज नंद जी के द्वारे भी एक न को तिलक दियो केसर को, एक न को एक आवत एक जात विदा होई। एक ठाड़ी जमुना जी के तीर, आज नंद जी के द्वारे। बाबा रे नंद खड़क में ठाड़े, करत नो छावर धरे मन दी। प्रेमानंद प्रभु सुख के सागर, कंस दहन प्रगटे बलवीर। आज नंद जी के द्वारे मंगल आरती कीजे भोर, मंगल आरती कीजे भोर। मंगल जनम करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती कीजे भोर, मंगल मुंगट बहन धुनी मंगल, मंगल हे मुरली गण गो। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमती नंद किशोर। मंगल आरती कीजे भोर, ब्रिजवासी के तो घेरे घेरे मंगल, नाचत गावत गोकर जो। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर। मंगल आरती कीजे भोर, जागो रे मोहन प्रात भयो, जागो रे मोहन प्रात भयो। प्रात समय जागे की बेरिया, खेलत हो कछु खेली रहो। जागो रे मोहन प्रात भयो, द्वारे ठाड़ी कुमारी राधिका। उनको चुराई तुम कहाँ झूलियो, तब हसी बोलत कुंवर कन्हैया। मैं प्रकुभान घर कबहु गयो, जागो रे मोहन प्रात भयो। लय साम पाट पाट दूर कियो हे, धन रे जनोनी बापो दरस दियो। सूरदास प्रभु तिहारे मिलन को, रवि करुणामय उदित भयो। जागो रे मोहन प्रात भयो, जागो गोविंदा तुम जागो ने हरि। जागो गोविंदा तुम जागो ने हरि, तुम जागंता सब जग जागे। जागे मथुरा मांग भरी, जागो गोविंदा तुम जागो ने हरि। कृष्ण कृष्ण करी ग्वाल डोलत हे, माता जसोदा आन खड़ी। पहरो अजाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुंगट धरी। जागो गोविंदा तुम जागो ने हरि, सिर पर बैरी तो कंस बसत हे। दोनों नयन यात निंद्रा भरी, सूरदास प्रभु तिहारे मिलन को। महान मोरली अधूर धरी, जागो गोविंदा तुम जागो रे हरि। जागे महाराज कुंवर पंखिया बन बोले, जागे महाराज कुंवर पंखिया बन बोले। शशि किरण शीतल भये चकय पिया मिलन गए, अति सुगंध पवन बहत द्रुमल पात डोले।
જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે ઉદિત ભયો પ્રગટ ભાન જીવ જાંત સુખિત ભાન ભ્રમર કરત ગુંજ કમલ દલ ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે બ્રહ્માદિક ધરત ધ્યાન સુર નર મુનિ કરત ગાન જાગન કી બેર ભઈ નયન પલક ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખાર વિંદ દીનન કુદેત દાન ભૂષણ યમૂલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહાતારી ઉઠો લાલજી ભોર ભયો હે સુર નર મુનિ હિતકારી બ્રહ્માદિક ઇન્દ્રાદિક દેવતા સનકાદિક મુનિ ચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બંદી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે દેતાલી સેના સહિત શિવ દ્વારે ટાઢે હોત કુતૂહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કાંચન કી થારી સુમન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયન પલક સમારી ચિતવતય ભય કિયે ચરાચર મુદિત ભયે નર નારી કર્ય સ્નાન દાન નુપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહાતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદયા પદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગલ તેલ પાવક જરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શેત ગંગાનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સોડરી ગરુડ ખંભ સિંધ ભોર જાતરા ભરી હીરા માણેક મોતી પના જોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગનીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકા દય રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પાંચ બાતી જારી તન મન નિજ પર હતો તો આઈ વેદવારી અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથ જી કીજે પર ભાતી કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरभे पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय ही रंग बीजे शंकर सनकादिका दय ही रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम
રામ વિના મિથ્યા રેવાની. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ. કૃષ્ણજીએ વાંચ્યું રૂડું ગોકુળિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી સાથ. સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી. પોતાના જાણીને હરિએ મુગટી આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાવતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અજબ કરી આપી. કૃષ્ણજીએ ગુણકાર તારી અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતી જાણી. મતા નરસૈયન સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાડ હરને વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલને મટકી મગાલી. સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી. શેરીએ શેરીએ પોકારે કોયલોને મોરારી. મટુકી ઉતારી માહી મોરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. મહાવીર ઇન્દ્રાયક સર્વે કૌતુક પેટે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલીએ ભરવાડ હરને વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખી થાઓ. રસોઈની બજાવું હરી તમો જમતા જાઓ. આળસના મોદીને હરી પીડવા લાગ્યા. ઘડીએ રટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબી ને તુવેર તલી. પૂડા પૂરી અતિ ગણામાં વેડમી ગલી. ગિયાન્યા મેં ગૌરી તના તરત ના તાવ્યા. નરસૈયા સ્વામી જમવા બેઠા રાજા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. આજ મારા નયના સફળ થયા. જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા લિંગણ દીધું. શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાન ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના
વાલો લાડ લડાવે, મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસો. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્પ ઉષ્ટિ દેવતા કરે, નર સૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. વનચર વીરા વધામણી, કોણ દેશથી આવ્યો. આરે મુદિકા મારા નાથની, કોને ક્યાં થકી લાવ્યા. અરે મુદ્રિકા મારા નાથની, કોને જોવા ન જડતી. તારે હાથે ક્યાંથી આવી, મુને ગમનથી પડતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત. જાળ ઓલાય મારા તન ધણી, કુશલ છે રઘુનાથ. પૂર્વે કીધું મારા કંઠજી, હરિએ હાથે ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કરગને, મારે વાલે વિસાર્યા. મારા નાથને શું થયા, હૈડા કટણ જ કીધા. છતાં આપે સૌ દેખતા, મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો વે બાંધવે, બેઠા આસન વારી. સીતા આપીને તાપસ થયા, ઉપવિત દીધા વારી. પાંતની હારી ગયા, હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો કહાવે. વનચર વીરા વધામણી, કોણ દેશથી આવ્યો. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારી માતાજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. કનાર હસે તે તૈલેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જય રે વૈષ્ણવ વાડીએ જય. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીકી, દર્શને દુખડા રે હરિએ.
અજારુને દર્શન દીધું એ જસુદાના છઈ ગોકુલથી વારો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અજારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કવિર વિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 તલીએ અધમોદાહરણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળ વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાને કોને કેમ શ્રી જોઈએ રે નાના થકી મોગે રાખી માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈએ ન દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગળો કાળે કાઢો આ કર્મ સકૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોળતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બારી જાડી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જોશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ બોલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમુના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે હાજરે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનકી તો જવાનો દેતી રહેતી મુકડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આજે આપો મારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિન્દુ જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ ટોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ માલી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિર ના આવે રે પેટ ભરી પટોળા લાવ્યા 2 પોતીના મોતી રે દીવાને અજવાળે બાઈ ઉમર કલ્યાણ પરોજી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે હાજરે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે સાદ કરે જસમાવળી સુચા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રણિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સહાર મૈયા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલો જમુનાના તીર રણિયા મના
જશોદા જગાવે મહાવને સુતા જાગો નેતા સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રળિયા મના આળસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ માહોલ દાંતને આલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મના સોના જરી જમુના જલ ભરી આવેર દાંતણ સાર દાંતન આલુ દીનાનાથને મોકલેવા રૂમાલ જમુનાના તીર રળિયા મના દાંતન કરી કૃષ્ણ ઉઠિયા દુલાલો જસોદા માય કરમે દોડીને કબે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોવે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાવું દીનાનાથને અયડા કાળા થાય રોટલી આલુ હરિનાથમાં માઈ માખણ સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા ફેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગોઠું દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુમ સુરની શિરો સુગંધદાર અથાના મંગાવું વિધ ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત ના તાયા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કરું રે ઉતારું હરિની આરતી આરતી ઉતારે વિજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય સોના જરી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડાવે ચાર જમુનાના તીર રળિયા મના માલણ આવી મધુવર્ણથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને આંબોડે મોઈ ગોલની બ્રિજલાલ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાવકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલું પીસતા શિરડી દાડમ રાગ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો ચોળો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જશોદાએ મૈડા વલોવિયા આસી ઓદારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો ચોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મના
કદમ ચડીને જંપલાવ્યા પેટા સાતો પાતળ કૃષ્ણએ કાઢી નાગના થયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મોના ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદા કાલિંદીના જલ છે દિયામના મોકલો બલભદ્ર વ્રાત જમુનાના તીર રળિયામના કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાથ ચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના કાલિંદીમાં જંપલાવ્યા નાટ્ય કાઢી નાથ નાગનાથીને તમે સાંજર્યા તમને શું કરે સા જમુનાના તીર રળિયામના ગોકુળ રાખ્યું હતું ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાચલા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયામના નવા નિપજાવ્યા તે કલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વચનાયા દીનાનાથ જમુનાના તીર રળિયામના જમુનાને તીરે જઈ ઉભા મુખ મોરલીની તે વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌકી તો ઘેર જમુનાના તીર રળિયામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર બ્રાત જમુનાના તીર રળિયામના ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને નાર ભવસાગર પેડો તળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામના ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામના જીવણજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવણજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉદાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગત યાત્રા વિશે મારવાને ઉગાડ્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો શ્રી પદ્મનાભ રાણીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે ભવારો અનન્ય ભક્તિ નામની કારણે સત્સંગને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોયને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાન પાલવ ગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું
શ્રી જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ, ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતય અધુનાથ, જગદીશ ચંદ્ર તને પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ, એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પરતાય, અનિશ સુમરણ જે જન કરે, પ્રેમ ભક્તિ થી તે જન તરે, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાઈ, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતાઈ, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપાર, હરિજન આય મેરે પ્રાણ હજારા, સંતો દર્શન કરે તાતા પરિવારે, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન બલ બલ જાય, આનંદ આરતી હર કપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન, જીવનજી છોડાઓ ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, વેદ કૃપા ને રામ કબીર, બુનિયાદમાં સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, સૌથી પહેલા એક જાહેરાત કરવાની છે કે આ વર્ષના કેલેન્ડર જે આ બહાર પાડ્યા છે સરસ રીતે સમજાવેલું છે, અને એને આપણે બધા ઉકેલવાની કોશિશ કરીએ. એનું પહેલું ટાઇટલ પેજ ઉપર ભક્ત મનોરથ 400 કેલેન્ડર 2025 લખેલું છે. આ વર્ષે ગ્લોબલી એટલે કે અમેરિકા અને ઇન્ડિયામાં પણ બધા જ ગામોમાં દરેક ભક્તોના ઘેરે ઘેર પહોંચાડવાના છે. અને એને સ્પોન્સર અમેરિકાથી આપણા 3 ભગત સમાજ, સાઉથ ઈસ્ટ ભક્ત સમાજ, ન્યૂજર્સી ભક્ત સમાજ અને લોવેલ ભક્ત સમાજ, એમના તરફથી છપાવડાવેલા છે. અને બુનિયાદ પૂજ્ય પ્રેમજીવન મહારાજ એમના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ન્યૂજર્સીથી મનીષભાઈએ ખૂબ જ મહેનતથી તૈયાર કરેલા છે.
અને એને ઇંગ્લિશમાં નરેશજી સરસ રીતે સમજાવેલું છે. અગત્યની બાબત એ છે કે કુલ 15 પાનના આ કેલેન્ડરમાં આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજ દ્વારા પરબ્રહ્મની ભક્તિ માટે સમજાવેલ ઉદાધર્મ, જેને હરિદાસ નડિયાદાએ લખેલા સમાગ્રંથ રૂપે આપણને પ્રાપ્ત થયો છે. તેને તબક્કાવાર એક પછી એક પાન પર ચિત્રો સાથે અંગ્રેજીમાં સમજાવ્યા છે, જે આપણી નવી પેઢીને સમજવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. તો દરેક ખુદા ભક્તોને ભારપૂર્વક જણાવવાનું કે તમારા બાળકોને વંચાવજો, એમને શાંતિથી વિચારવા અને સમજવા પ્રયત્ન કરવા કહેજો. પૂજ્ય જગદીશ મહારાજની વર્ષોની મહેનત પછી આ વારસો આપણને પ્રાપ્ત થયો છે, તો એનો લાભ નવી પેઢીને જરૂરથી મળી રહે તેવો પ્રયત્ન કરીશું, જેથી આવનારા કપરા કાળમાં આધ્યાત્મિક વારસો મજબૂત પાયારૂપ સાબિત થઈ શકશે. અહીં આપણા આ ઈ પરથારા ઉપરથી એ દરેક પાનાને તબક્કાવાર સમજાવવા પ્લાનિંગ કરીશું, જેથી તમારા કોઈ પણ પ્રશ્નો હશે તેનું સમાધાન મળી શકશે. તો સંતો જરૂરથી આ વર્ષના કેલેન્ડરની મહેનતને આપણે સફળ બનાવીશું અને આપણો પવિત્ર વારસો જાળવવા કોશિશ કરીશું. હવે શનિવાર રવિવાર આવે એટલે આપણે ખૂબ આનંદથી પ્રભાતિયા તો ગઈએ, સાથે સાથે આપણે પ્રતિસાદનો દિવસ ગણાવીએ છીએ. તો આજે રામજી મોટા આવો, ભજી લે રામજી સંગાતી. તો સૌથી પહેલા આપણે રામજી મોટાથી શરૂઆત કરીએ અને એમનો પ્રતિસાદ સાંભળીએ. આવો રામજી મોટા. રામ કબીર. રામજી મોટા એમના પછી વાસુદેવભાઈ. વાસુદેવ, વિશાખાબેન, આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજીને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પુણ્યાત ગાદીને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમ જીવન મહારાજને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. દલ ભીતર દેદાર પુસ્તકમાંથી અર્થ શ્રી વૈષ્ણવ જીવનદાસજીના દોહાનું જગદીશચંદ્ર મહારાજે સુંદર ભાવાનુવાદ કરેલ છે, તેનું વાંચન કરીશું. તે પહેલા સંપુટ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનો, શ્યામળ વરણ સુજાન જાચક ભણતો જીવનો. કુશલ તુજ પરિવાર. પાન નંબર 175, દોહા નંબર 173. બ્રહ્મા વેદ વિસ્તાર તે સુખદેવ શ્રી મુખ બોલ્યો,
નિરાકાર નિજ રૂપ સો દ્વારે દ્વારે ડોલિયો. જીવનદાસજી મહારાજ કહે છે, ત્રિગુણ મનસા દેવીના સંતાન વેદનો બ્રહ્માજીએ ફેલાવો કર્યો છે, પણ સુખદેવે સ્વમુખે તેમને રચેલા ભાગવતમાં કહી બતાવ્યું છે કે જે ભગવાનનું પોતાનું અસલ સ્વરૂપ નિરાકાર વાળું છે તેને વેદમાર્ગ વગર પ્રેમ ભક્તિથી ગોકુળના ગોવાળિયાઓએ વશ કર્યા. તેથી તેમના દરેક ઘેરે ઘેર ખૂબ પ્રેમથી કૂદીને ક્રીડા કરી રહ્યા છે. દામોદર દયાલ જો આપ બંધાવે દામને, જમલા અર્જન કારણે બાંધ્યો બંધ જ છોડાવે. જીવનદાસજી મહારાજ કહે છે, દામોદર નામ ધરાવનાર જે ભગવાન કૃષ્ણ દરેકની ઉપર કૃપા કરવા વાળા છે, તે સ્વચ્છતાથી પોતાની જાતે યમલા અર્જુનનો ઉદ્ધાર કરવા માટે દામનથી બંધાયા છે. પરંતુ આ રીતે બંધાનાર ભગવાન દરેકને ભવના બંધનોમાંથી છોડાવે છે. બીજો કાલો બારને કાલે કાલો જેતરે, કાલો કમલા કંથ કાલા કેલે કોતરે. જીવનદાસજી મહારાજ કહે છે, નંદજીના ઘરમાં એક કાળો કૃષ્ણ હતો અને તેમના આંગણામાં વૃક્ષો તરીકે બીજા એક કાળા કૃત્યો કરનાર યમલા અર્જુન હતા. આવા કાળા કુકર્મો કરનારાઓનો કાળા એવા કૃષ્ણના પ્રતાપથી ઉદ્ધાર થાય છે. આ કાળો કૃષ્ણ એ સ્વયં લક્ષ્મીપતિ ભગવાન છે અને આ કાળા કૃષ્ણની કૃપાની ક્રીડાથી કેટલાય ભવસાગર તરી જાય છે. બાયા બીજી વાર નહીં આવે એસો દાવડો, માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મિલાવડો. જીવનદાસજી મહારાજ કહે છે, જપ તપ તીરથ વ્રત મંત્ર અધ્યાત્મ વગેરે પુરુષાર્થને પડતા મૂકીને નારી ગોપી ભાવની ભક્તિ કરવાવાળા ગોપી ભાવના ભક્તો અત્યારે જે માનવ જન્મનો સંત સંગત કરવાનો અવસર મળ્યો છે, તેવો લાભ ફરી ફરી નહીં મળે. સંસારની માયા તો કેટલી વાર મળશે, પણ આના જેવો સંતોની સાથે સમાગમની મિજલસનો લાભ મળશે નહીં. માટે સંતોની સાથે ભેગા મળીને ભગવત ભક્તિ કરી લો. કાને કીધું કહેર અલસરી ખોવાણિયો, સૌ કો જાણે પીડાર પણ ત્રિભુવન નાથ ન જાણ્યો. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણે ગજબનું એક એવું કામ કર્યું કે તેને પોતાની જાતને ખરેખર ભરવાડના જેવા જ રૂપમાં લાવી દીધું. માટે દરેકને તો તે ભરવાડ જ છે એવું જણાયું, પણ તે પોતે ત્રણને ભુવનોનો પતિ ભગવાન છે એવું કોઈએ જાણ્યું નહીં. બાઈયો કેરો બેટડો ધોયો પાનાબાઈ, કલી કુટુંબમાં જીવના વૈષ્ણવજીની સગાઈ. જીવનદાસજીના પુત્ર શ્યામદાસના પત્ની પાનાબાઈએ જ્યારે કોઈ ભક્ત બાઈના પુત્રનો મળ ધોયો ત્યારે બાળકની માતાને સંકોચ થવા લાગ્યો. તેથી તે બાઈને પાનાબાઈ કહેવા લાગ્યા કે મેં પાનાબાઈએ ભક્ત બાઈના પુત્રનો મળ ધોયો છે, પણ તેનો અફસોસ ન કરશો. આ કળિયુગના વખતમાં તો આપના જેવા બધા ભગવત ભક્ત વૈષ્ણવો એકબીજાની સાથે વૈષ્ણવપણાના સંબંધથી જોડાયેલા છીએ. થોડું બોલેથી રહેશે વદેશો અવિચલ વેમ, ગઢ કછા કર વરસના સખી તો હેઠ રંદાને. જીવનદાસજી મહારાજ કહે છે, અલમ એતન સુગ્નેશુ કિમ બહુના. પ્રેમ ભક્તિ અભિવ્યક્ત કરવા માટે સાધારણ ઈશારત જ કરવાથી તમારો ભાવ પરિપૂર્ણ રીતે પાર પડશે અને તમે જે કંઈ સહેજ પણ ઈચ્છા વ્યક્ત કરશો તો તે ચડે નહીં એવી મક્કમ બની જશે. અને હે પ્રેમ ભક્તિવાળી સખી,
તારી દ્રષ્ટિ અંતરાત્મામાં જેને માટે પ્રેમ ભાવ સ્થિર થઈ ગયો છે તેને તારી થોડી જ ઈશારત ખૂબ જ ગાઢ વચનો અભિવ્યક્ત કર્યા હોય તેવા વેન જેવી અભિવૃષ્ટિ થશે. ઉત્તમ જન સુપ્રીત કર જો પ્રેમ બઢંતો થાય, નીચ સંગત અખર શબ્દ સો ઘટત ઘટત ઘટ જાય. જીવનદાસજી મહારાજ કહે છે, અનન્ય ભક્તિ કરનાર ઉત્તમ ભક્તો સાથે પ્રેમ ભાવ રાખો તો તે પ્રેમ જેમ જેમ વખત જાય તેમ તેમ તે વૃદ્ધિ પામ્યા કરશે. પરંતુ સાકુટ કે સલીલ જેવા અધમ કક્ષાવાળાની સંગત કરો તો તમારી પ્રેમ ભક્તિના વચનોનો જેમ જેમ વખત જાય તેમ તેમ ઘટતા ઘટતા સંપૂર્ણ રીતે ઘટી જશે. તારીખ 4/11/2003 ઇતિ શ્રી વૈષ્ણવ દિવસ જીવનદાસજીના દોહાને વિરામ આપીશું અને સંપુટ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનો, શ્યામલ વર્ણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર જાચક બનતો જીવનો, કુશલ તુજ પરિવાર. રામ કબીર. રામ કબીર. વિશાખાબેને જીવનજી મહારાજના દોહાનું સંપૂર્ણ વાંચન કર્યું અને આજે એને સમાપ્તિ કરી. કુશળ તુજ પરિવાર. આપણા સદગુરુ આપણને આપણી ચિંતા કરે છે અને આશીર્વાદ આપે છે કે તારો પરિવાર હંમેશા કુશળ રહે. અને ખાસ તો છેલ્લી આ સાખીઓમાં બાયા બીજી વાર નહીં આવે એસો દાવડો, માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મેળાવડો. આપણા રામજી મોટા હંમેશા આ સાખી આપણને યાદ દેવડાયા કરે છે અને સંતોની સાથે સમાગમની નિજલસનો લાભ આપણને ફરીવાર નહીં મળે એમ ચેતવે છે અને સંતોની સાથે ભેગા મળીને ભગવત ભક્તિ કરતા રહીએ. તો શ્રી ધામ બુનિયાદ સદગુરુ શ્રી અનંત શ્રી ગુરુસિદ્ધ મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સફર રામકબીર. પૂજ્ય શ્રી ગુરુસિદ્ધ મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં ઘણા જ અંતઃપૂર્વક પ્રેમપૂર્વક રામકબીર. શ્રી નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફર રામકબીર. એક કૃપા સમય રામકબીર. સર્વે સદગુરુ મહારાજો પુણ્યાત્મા પ્રેમજી મહારાજને અંતઃકરણપૂર્વક પ્રેમપૂર્વક રામકબીર. ગીતા માને પ્રેમપૂર્વક રામકબીર. સર્વે ભક્તો સંતો, આપણે સર્વે ભક્તો સંતો ઘણા જ અંતઃકરણપૂર્વક સદગુરુના ગુણોને હરગીઝ યાદ કરીએ છીએ અને પરમાત્માએ કરેલા કામો, જીવનજી મહારાજે કરેલા કામો, ઘણી મોટી ઉંમરે એમને જ્યારે મનનું સમાધાન થયું ત્યારે આપણને સાચા સદગુરુ જીવનજી મહારાજે આપણે ગુરુ કરીને સાચો માર્ગ બતાવ્યો. એ માર્ગ ઉપર આપણે ચાલીએ અને એ સાચા રસ્તા ઉપર નહીં ચાલીએ તો આપણે કાંટા કાગડા આપણને ઘણા અજાણ્ય રસ્તે લાગશે. માટે આપણે સદગુરુ જીવનજી મહારાજે ચોખ્ખો રસ્તો બતાવ્યો છે. તો રાહ બિચારી ક્યાં કરે, પંછી કરે ને વિચાર, अपना मार्ग छोड़िए करे उजाड़ उजाड़. સર્વે ભક્તો આપણે સદગુરુના વચનોને બરાબર યાદ રાખીને તે રસ્તે ચાલીએ અને આપણા જીવનમાં પુણ્યાદની અંદર તો સંપૂર્ણ પ્રેમ ભક્તિ કરવાનું ઐશ્વર્ય ધરાવે તેટલી તાકાત ભરેલી છે. ત્યાં પુણ્યાદમાં તો સંતની સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત બળી રહે છે અને તેને તમે અંતરના ભાવથી જુઓ. અને આ બાળકો
ગુરુ પાસેથી અગમ્ય ઉપદેશથી કહેલી છે, તેથી આ ગુરુ ના વચનોને બરાબર યાદ રાખીને આપણે એ રસ્તે ચાલીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ છીએ. ભાઈઓ જાગો, આ સંતો ભક્તો વૈષ્ણવો जागो, लोगों नींद ना करो, दिन से करो ना प्यार, जैसे रात का सपना जैसो संसार. આ સંસાર બાપા જીવનજી મહારાજે આપણને રસ્તો બતાવ્યો છે, રીતે ચાલીએ નહીં તો આ સંસાર કાંટાવાળો છે, એમાં આપણે રહીને ભજન ભક્તિભાવ કરીને આપણે આત્માનું કલ્યાણ કરીએ. જાગો લોકો, જાગો, અને જાગીને આપણે નિંદસે ના કરો પ્યાર, ઊંઘની જરૂર પૂરતી ઊંઘ લઈને આપણે પરમાત્માનું ભજન સ્મરણ કરી ને આપણે આત્માનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તો ને પ્રેમપૂર્વક રામ કબીર. સરસ રામજી મોટા, તમે એક શબ્દ વાપર્યો, અપના માર્ગ છોડીએ તો. આપણો આ જે ધર્મ છે, આચરણનો ધર્મ છે, એ છોડીએ તો શું દશા થાય. અને પુણ્યાત્મા સંતની સંગતની જે પુણ્ય જ્યોત પ્રજ્વલિત થતી રહે છે, તો એને જ હંમેશા અંતર્ગત કરતા રહીએ. સરસ રામજી મોટા, આવું ને આવું અમને માર્ગદર્શન કરતા રહેજો રામ કબીર. હવે રાજેન્દ્રભાઈ, સુશીલાબેન આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર સાહેબ ને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. પૂજ્ય જગદીશ મહારાજ અને કાંતાબા, આપના થકી આધ્યાત્મ અને પ્રેમ ભક્તિ મળી જે દિયું અખરસોઈ પુસ્તકનું આગળનું વાંચન, પાન નંબર 274. વેદન જાને રૂપને નામ નિરફલ હોય, અંધારે સહુ આતલે હરિ કરતાન બૂજે કોઈ. વેદ માર્ગ કશું જાણતો નથી, વળી જે 12 નામ વેદ માર્ગીઓ બતાવે છે તેની ભક્તિ નિષ્ફળ છે. બધા અંધારામાં ફાફા મારે છે અને વેદ માર્ગીઓ સાચા પરબ્રહ્મને ઓળખી શકતા નથી. અહીં આ વેદ માર્ગનો સ્પષ્ટ વિરોધ કર્યો છે અને જણાવે છે કે આવા વેદ માર્ગીઓ ખાલી ભટક્યા કરે છે, માટે તેનું અનુકરણ ન કરવું જોઈએ અને નિરંજન નિરાકાર પરબ્રહ્મની ભક્તિ જાણી સમજી વિચારીને કરો તો આનંદ થશે. કેમ કે આના માટે સાખ્યો કહે છે કે સબત્રિયા માતા નર પિતા બાલક સુમલી ખૈલ, સૂપ શીસ નસીબ કુ મનકા આપા મેલ. પતિ પત્ની માતા પિતા બાળકો સૌ ભેગા મળીને મોજ મજા કરો, વળી બીજી કોઈ ચિંતા ન કરતા તમારા ભાગ્યને આધીન બધું થશે એમ વિચારીને અભિમાન કાઢી નાખો. અર્થાત ઉદાર ભક્ત રામ કબીર પરંપરામાં પ્રવેશ કર્યા પછી નિરાશા આવી પણ હોય, બીજા ભક્તોને પણ લાગ્યું હોય કે હવે શું કરવું. અહીંયા તો કોઈ ઉપાસના નથી, મંત્ર નથી, હોમ નથી, વ્રત નથી, ઉપવાસ નથી, ત્યારે ગોવિંદાસે સમજાવ્યું હશે કે ભાઈઓ મોજ મજા કરો, જે સુખ મળ્યું છે તેને નિરાંત ભોગવો અને કદાચ આપણા સુખને જોઈને બીજો ધર્મવાળા દુઃખી પણ થયા હોય તો તેમને દુઃખ ભલે થાય. આપણે અભિમાન કરવાની જરૂર નથી. આપને જીવનજી મહારાજના શરણમાં
તેમની છત્રછાયા હેઠળ સુરક્ષિત જ છીએ, માટે બીજી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ તેમના હૃદયમાં સાચી વિરક્ત ભાવના જાગી ઉઠી છે અને આ જ ભક્તિરસની પરમોચ્ચ પરાકાષ્ઠા છે. આવું નીડર અને પરંપરાની સામે બંધ પોકારીને બહાર નીકળનાર ગોવિંદદાસ આ પરંપરાને કેટલા વફાદાર અને કેટલા શિસ્ત પ્રેમી છે તે દર્શાવતા કહે છે કે શરણાગતિ मैं आधलय लीन हूँ रहूं सहज जानी संतोष सर्वगत चैतन एक में तू कहाँ સો બોલે મુખ. ગોવિંદદાસ કહે છે કે હું પ્રારંભથી અંત સુધી મને મળેલી પ્રેમ ભક્તિના પંથમાં તલ્લીન છું. અરે હું તટસ્થ ભાવિક રીતે સંતોષી છું. જે ચેતન તત્વ છે તે બધા જ જીવોમાં એક સમાન છે. પછી માટે બીજું કશું કહેવાનું રહેતું નથી. જે પરંપરાનો સ્વીકાર કર્યો છે તે પરંપરાને તેઓ કહે છે કે હું વફાદાર છું અને આ જન્મ તેને જ વફાદાર રહીશ, કેમ કે દરેક જીવાત્મામાં એક જ ચેતન તત્વ રહેલું છે એવું હું ખાતરીપૂર્વક જાણી ગયો છું. માટે હવે મારે બીજે ક્યાંય ફાફા મારવા પડે એમ નથી. આમ ગોવિંદદાસ એ જે માર્ગ ગ્રહણ કર્યો છે તેને તેઓ સન્માન માત્ર નથી આપતા, પરંતુ પોતાની સંપૂર્ણ શરણાગતિ ન્યોછાવર કરી દીધી છે અને તેમને લાગે છે કે આ જ સાચા કલ્યાણનો માર્ગ છે. હવે પાછા જવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી કે મને સહેજય શંકા નથી. વળી હવે શું બીજું કશું પણ વિશેષ કહેવા માંગતો નથી. વળી આગળ કહેતા એમ કહે છે કે હું તું તેવું જબ યસુ તબ મલી મહારાજ દલ કી દુબધા મિટ ગઈ તબ સહેજ સરે સબ કાજ. જ્યારે મારું મન અસંખ્ય વિકારોથી ભરેલું હતું, પરંતુ હું સતત જેની શોધમાં હતો, ત્યારે મારી મુલાકાત મહારાજ એટલે કે જીવનદાસજી સાથે થઈ અને મારા મનના સર્વ વિકાર શંકાઓ દૂર થઈ ગઈ. બસ પછી મારા બધા જ કાર્યો સહજ રીતે પાર પડી ગયા. જ્યારે કંઈ શોધી રહ્યા હોઈએ ત્યારે તેની મુલાકાત સામેથી જ આવીને થઈ જાય અથવા સહજ ભાવે જ મળી જાય, પછી બીજું શું વિચારવાનું બાકી હોય. હૃદયમાં જે ભાવના હતી તે પરિપૂર્ણ થઈ ગઈ. આથી સર્વે મનોકામનાઓનું નિવારણ થયું. શંકા સંશયો જતા રહ્યા. મારા તમારાનો ભાવ મટી ગયો અને સર્વત્ર આનંદ છવાઈ ગયો. સમગ્ર રીતે ગોવિંદદાસજીની ભાવના જોવા જઈએ તો તે સમાજની પ્રત્યે કેવી હોવી જોઈએ તેનો પડઘો પાડે છે. ભારત નાના મોટા અનેક પંથો અને સમાજોમાં વહેંચાયેલો છે. અસંખ્ય સમાજો અને તેના અસંખ્ય રીત રિવાજોથી ભારત ભરપૂર છે. પરંતુ દરેક સમાજ પાસે કે દરેક પંથ કે ધર્મ પાસે જીવન જીવવાનો આસાન રસ્તો હોય તેવું નથી. અહીંયા ગોવિંદદાસજીએ જે શોધતા હતા તે તેમને મળી ગયું છે. માટે કહે છે કે દિલ હૃદયની દુવિધા શંકા હતી તે તમામ હવે પૂરી થઈ. આગળનું વાંચન આગળના વિકે કરીશું. જીવનજી મહારાજને રામ કબીર, સર્વ સંતો ભક્તોને રામ કબીર. દિવ્ય અખર્ષ હોય એમાં આપણને જે પ્રાપ્ત થયું છે તે સરસ રીતે આપણે અત્યારે એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ અને જેટલું ગોવિંદદાસને ઓળખીશું એટલી આપણી ભક્તિ પાકી થતી રહેશે. ખરેખર આ આપણો જે વારસો છે એને ઉકેલવામાં જ આપણને સરળ ભક્તિનો રસ્તો મળી રહેશે. સરસ સુશીલાબેન. હવે વિપુલભાઈ આવો અને તમે તમારું વાંચન કરો અને આપણને કંઈક પ્રાપ્ત થાય એવું કંઈક પ્રયત્ન કરીએ. રામ કબીર.
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વ સંતો ભક્તો ને રામ કબીર. આપને લાસ્ટ ટાઈમ પદ્મનામ ચરિત્રમાં 5મા અધ્યાયમાં નારદજી ફરતા ફરતા બધા દેવતાઓને ધર્મારણ્ય એવા સિદ્ધપુરમાં જવાનું કહે છે તે વાત કરી હતી. હવે દેવતાઓ આ સૌ સાદા તટે એવા ધર્મારણ્યમાં જવા નીકળ્યા છે ને રસ્તામાં એવામાં માર્ગમાં વિદુરજી મળે છે. વિદુરજી જે ભગવાનના પરમ ભક્ત અને પરમ મિત્ર છે, તેમને જોઈને દેવતાઓને આનંદ થયો, પરસ્પર નમસ્કાર કર્યા. દેવો કહે, હે ભક્તરાજ, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? ત્યારે વિદુરજી કહે છે કે હું શારદા તટે જાઉં છું. દેવો કહે, શા હેતુથી જાઓ છો? વિદુરજી કહે, ભગવાનના દર્શન કરવાના હેતુથી હું ત્યાં જઉં છું. દેવો કહે, તમને કોને બતાવ્યું? વિદુરજી કહે, હું તીર્થ કરતા યમુના તટે ગયો, ત્યાં મને ભગવાનના ભક્ત અધવજી મળ્યા. તેમને નમસ્કાર કરી, પરસ્પર કુશળ સમાચાર વાર્તા કરી. મને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? મેં કહ્યું, તીર્થો કરતો ફરું છું. ત્યારે ઉદ્ધવજી કહે, તમે કેટલા વખત થયા નીકળ્યા છો? વિદુરજી કહે, જ્યારે કૌરવ પાંડવો મહાભારત યુદ્ધ કરવા તત્પર થયા, ત્યારે કૌરવોને નીતિશાસ્ત્ર પ્રમાણે ઘણા સમજાવ્યા, પણ સમજ્યા નહીં ને મારો તિરસ્કાર કર્યો. એવા મદદ કૌરવો નિશ્ચય માર્યા જશે. આ નાશકારક યુદ્ધ થશે. માટે કોના તરફ થવું અને કોના તરફ ન થવું એ વ્યાજબી લાગ્યું નહીં. તેથી હું ત્યાંથી ચાલી નીકળ્યો ને તીર્થો કરતો ફરું છું. એટલામાં મને મિત્રાશય ઋષિ મળ્યા. તેમને મને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. તેથી પરમ આનંદ પ્રાપ્ત થયો. શાંતિ વળી પાછો હસ્તિનાપુર બની ગયો. ત્યાં યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના 100 પુત્રો અને અનેક રાજાઓ તેમજ પાંડવોના પક્ષના કેટલાક રાજાઓ અને સૈન્યો, હાથીઓ, રથો, ઘોડાઓ, પાયદળ વગેરે તમામ મરી ખપ્યા હતા. ફક્ત પાંડવો, દ્રૌપદી આદિ સ્ત્રીઓને અસ્વસ્થામાં કૃપાચાર્ય વગેરે બચ્યા. હસ્તિનાપુરની ગાદીએ ધર્મરાજા રાજ્ય આસને બિરાજ્યા હતા. ધર્મરાજ યુધિષ્ઠિર. ત્યાં મને અતિ આદરથી ધર્મરાજાએ સત્કાર કર્યો. પછી ધૃતરાષ્ટ્ર રાજાને ઉપદેશ કરી તેમને પણ વનમાં તપશ્ચર્યા કરવા જવા તૈયાર થયા. અને તેમની સાથે ગાંધારી તેમજ સતી કુંતા પણ વન જવાને યોગ્ય હોવાથી વનવાસી થયા અને વન જવા પ્રયાણ કર્યું. ને હું ફરતો અહીં આવ્યો છું. હે પ્રભુ ભક્ત, હે મિત્ર, પ્રભુના વાલા સખા, આપ ઉદાસ કેમ છો? શિવ કહે, હે સતી, ઉદ્ધવજીના નેત્રમાંથી આંસુની ધારાઓ છૂટી ને ગદગદ કંઠ થઈ ગયા. વિદુર પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તરાજ વિદુરજી, આ કળિયુગ આવ્યો, તેથી શ્રી કૃષ્ણ ભગવાનના હેતુ પૂર્ણ કરી સ્વધામ પધાર્યા. યાદવ કુળનો નાશ થયો. ઋષિના શ્રાપથી તે દ્વારકાપુરી સમુદ્રમાં બોળાઈ ગઈ. મને કહ્યું કે નૈમિષારણ્યમાં જજો, ત્યાંથી જે ઉપદેશ મળે ત્યાં જજો. તેથી નૈમિષારણ્ય જવાનો વિચાર છે. આમ બંને જણ નૈમિષારણ્ય બની ચાલ્યા. એટલે કે કેટલેક દિવસે નૈમિષારણ્યમાં આવ્યા, જે અનેક ઋષિ મુનિઓ આશ્રમ બનાવી અહીં અતિ રમણીય મુનિઓના આશ્રમ અતિ રમણીય જોઈ 88,000 ઋષિઓ જ્યાં વસી રહ્યા છે એવા નૈમિષારણ્યમાં મુખ્ય આશ્રમ સૈનિક ઋષિનો છે. ત્યાં આવી અનેક ઋષિ મંડળી ત્યાં ભરાઈને બેઠી છે. તે સર્વેને નમસ્કાર કરીને બેઠા. શ્રી હરિની અનેક વિધિવિધ કથામૃત ધારાઓની ઋષિઓના મુખેથી વહી રહી છે. શ્રી હરિ કથામૃત પ્રાણ કરતા વિદુરજી અને ઉદ્ધવજી પરમ શાંતિને પામ્યા. કથા પ્રસંગ પૂરો થયો. સૈનિક મહામુનિએ વિદુરજી અને ઉદ્ધવજી પ્રત્યે આવાગમનનું કારણ પૂછ્યું. ત્યારે બંને ભક્તો શ્રી હરિના દર્શન અભિલાષીઓ
પ્રભુ સ્મરણ કરી ઋષિ પ્રત્યે બોલ્યા, હે ઋષિવર, અમારે તો શ્રી હરિના દર્શન કરવા એ જ અમારી અભિલાષા છે. એ જ અમારી અભિલાષા છે. અમારે તો શ્રી હરિના દર્શન કરવા એ જ અભિલાષા છે. સૈનિક કહે, તો તમારે પ્રભુ દર્શન કરવા છે તો સિદ્ધ ક્ષેત્રમાં જાઓ, કારણ અઘોર અધર્મ રૂપ કરિકા આવ્યો જાણી અમે સૌ ઋષિઓ બ્રહ્મા પાસે ગયા. ત્યાં બ્રહ્માની સ્તુતિ કરી. કરિકા પ્રવૃત્ત થયો, માટે અમોને નિર્ભયને નિવૃત્ત સ્થાન જવા, કરી પ્રવેશ કરી ન શકે એવા કોઈ સ્થાનને બતાવો કે જ્યાં રહી પ્રભુનું સ્મરણ નિર્વિઘ્ન થાય. ત્યારે બ્રહ્માએ પ્રભુનું સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું કે ત્યાં સુદર્શન ચક્રરાજ આવીને ઉભા રહ્યા. ત્યારે બ્રહ્મા કહે, હે ઋષિવરો, આ પ્રભુનું સુદર્શન ચક્ર જ્યાં ઠરે ત્યાં જાઓ, અને ચક્ર પૃથ્વીમાં પ્રવેશ કરીને ઠરે ત્યાં તે ભૂમિ નમિષારણ્ય તરીકે ઓળખાશે. ત્યાં રહેવાથી કરી ત્યાં નહીં આવી શકે. એમ આજ્ઞા થવાથી આગળ ચક્ર અને પાછળ સૌ ઋષિઓ ચાલ્યા જાય છે. ને જતા જતા સિદ્ધ ક્ષેત્ર સરસ્વતી તીર પાટણપુર સમીપે આવીને ચક્ર ઠર્યું. ત્યાં ઋષિઓ બધા મળી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તે ઠેકાણે થોડી વારમાં દિશાઓ તેજોમય થઈ ગઈ. પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. તે જોતા ભાન ખોતા મહોતા પ્રેમાશ્રુ અશ્રુઓથી જળતો સાચા સ્વામી અનંત કોટી બ્રહ્માધિપતિ આમ દયાના સાગર સન્મુખ સામે આવીને ઉભા. એવા સ્વામીને નિરખતા સૌ તકાદાર થઈ ગયા કે જાણે સ્વપ્નમાંથી જાગ્યા, ને ફરી ફરી પ્રભુને પાસે આવ્યા. પ્રભુને પાસે પાય લાગ્યા. પાહી પાહી શરણાગત વત્સલ્ય પ્રભુ, અમારું શરણ કરો. ચરણોમાં સ્થિર કરી સ્થાપો. સેવાનો લાહો આપો. આ ભવાટવીને કાપો. વત્સ વિકુળા બાળને પ્રભુ પરમપદ આપો. એમ કરવાથી પ્રભુ રીઝાયા ને સૌ ઋષિઓને આજ્ઞા કરી કે હાલ પરમપદ જવાની વાર છે. ત્યાં સુધી તમે આ મારા સુદર્શન ચક્રની સાથે જાઓ. જ્યાં ચક્ર ભૂમિ ગ્રસ્ત થાય ત્યાં રહેજો. ફરી હું પદ્મનાભ રૂપે પ્રજાપતિ કુળમાં અવતાર લઈશ, નહીં વાડી રચીશ. તેમાં તમને વસવાનો ઠામ આપીશ ને બધાને બોલાવીશ. ત્યાં શુદ્ધ તમે નૈમિષારણ્યમાં જઈને રહો. એમ કહી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે અમે સૌ ઋષિઓ ચક્રની સાથે ચાલવા માંડ્યા. આગળ જતા અયોધ્યાની સમીપે જઈ ચક્ર ભૂમિગ્રસ્ત થયું. તેનું નામ આ નમિષારણ્ય પડ્યું. ત્યારથી અમે સૌ અહીંયા રહીએ છીએ અને ભગવાનના સુદર્શન ચક્ર અમારું રક્ષા કરે છે. ત્યાં કલયુગનો લેશ માત્ર પણ ભય નથી. માટે હે ભક્તો, અહીં રહેવું હોય તો સુખેથી રહો. ત્યારે વિદુરજી અને ઉદ્ધવજી કહે છે, અમારે તો પ્રભુ દર્શન કરવા એ જ સાર છે, તો જ્યાં પ્રભુ મળે ત્યાં જ જવું. ત્યારે સૈનિક ઋષિએ સિદ્ધ સિદ્ધ સરસ્વતી તીર પાટણપુર સમીપે જઈ રહો. ત્યાં પ્રભુ પ્રગટશે એટલે અમો સૌ ઋષિઓ ત્યાં જઈશું. એમ સાંભળી ફરતા ફરતા સિદ્ધ ક્ષેત્ર સમીપે જાય છે. ત્યાં રસ્તામાં દેવતાઓના વૃંદ જોયા. ત્યાં તેમને નમસ્કાર કરીને પૂછવા લાગ્યા કે હે દેવતાઓ, આપ સૌ મળી ક્યાં જાઓ છો? ત્યારે દેવો કહે છે, અમે સિદ્ધ ક્ષેત્ર બની જઈએ છીએ. ત્યારે અન્ય ઋષિ દેવતાઓ પ્રભુનું નામ ઉચ્ચાર કરતા, પ્રભુ ધ્યાન કરતા સિદ્ધ ક્ષેત્ર સમીપે આવ્યા. ત્યાં વિશ્રામ કરીને પ્રભુ સ્મરણ કરતા દિવસ કાપતા આનંદમાં વસી રહ્યા છે. શિવ કહે, હે પાર્વતી, પ્રભુ અવતાર લેશે ત્યારે દેવો પણ સાથે અવતાર લઈ પ્રભુ પદ્મનાભજી રૂપે પ્રગટ થશે અને પદ્મવાડી રચશે. એટલે બધા દેવોને આજ્ઞા થશે. ત્યારે ત્યાં આવી વધશે. હું પણ નંદી આદિગણ સહિત પદ્મવાડીમાં વાસ કરીશ. પ્રભુ આજ્ઞાથી હરદેવજી નામે પ્રખ્યાત થઈશ. લોકોને ઉપદેશ આપીશ. પાખંડનું ખંડન કરીશ. ભગવત ભક્તિનો વધારો થાય તેમ જ્ઞાન ઉપદેશ આપીશ. એમ સાંભળી પાર્વતીજીને ઘણો આનંદ થયો ને તે કહેવા લાગ્યા કે હે સ્વામી,
આવી કથામૃત પાન નિત્ય સંભળાતા રહેજો. માધવદાસ કહે, હે શેખરદાસ, ત્યાર પછી સી કથા ચાલી તે ચિત્ત ધરી સાંભળો. સાંભળે જો સો સ્નેહથી, કહું છું સાચી વાત. પ્રગટ કથા પર બ્રહ્મની જે કીધી જગદાત. ઇતિશ્રી પદ્મ પુરાણ કથામાં ઉત્તરકંડ દેવરૂપી 5મો અધ્યાય સમાપ્ત. હવે આપણે આગળનો અધ્યાય નેક્સ્ટ ટાઈમ લઈશું. સૌ સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. વિપુલભાઈ આપણને જે પદ્મનાભ ચરિત્રની યાત્રા કરાવી રહ્યા છે અને પ્રગટ કથા પર બ્રાહ્મણ એ આપણને માનતા રહીએ અને આગળ ને આગળ આપણને ઘણું બધું એમાં જાણવા મળશે. હવે હરિવર્ધનભાઈ આવો અને તમારો પ્રતિસાદ આપો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ને પ્રભાતના રામ કબીર. કલી કીચ માગડ રહી, જીવન દુબરી ગાય, આપ બલે નિકસે નહીં, જો સદગુરુ ન હોય સહાય. જીવનદાસજી મહારાજ કહે છે કે જેમ બર વગરની ગાય કીચડમાં ગળકી ગઈ હોય તો તે પોતાની તાકાતથી બહાર નીકળી શકતી નથી, તેમ અમારી નિર્બળ ઇન્દ્રિયો પણ વિષય વાસનાની કીચડમાં, આનદેવની સકામ ભક્તિના કાદવ કીચડમાં ગળકી ગઈ છે. જો સદગુરુની મદદ કૃપા ના મળે તો તેના પોતાના બળથી તેમાંથી અમારાથી બહાર નીકળી શકાય તેમ નથી. કલી વિષય વાસનાઓની સંસારી માયાની ગંદકીમાં નિર્બળ મનોવૃત્તિ રૂપી ગાય ફસાઈ ગઈ છે. તેમાંથી અહંકાર રૂપી પોતાની તાકાતથી જો સદગુરુ મદદ ના કરે તો તેમાંથી બહાર નીકળી શકાય નહીં. માટે સદગુરુના શરણાર્થી થયા વગર દુનિયામાં સદગુરુની સહાય મળતી નથી. માટે અહંકારના પ્રવાહમાં આવો વ્યક્તિ ખેંચાઈ જાય છે અને ભગવાનનો ભક્ત હોય તેવો જણાયા કરે છે, પણ કુદરતી ખોડવાળો હાંખી બળદ વસાવો એ મોટું જોખમ વહોરવા જેવું નકામું છે. તેમ આવા માયામાં રાચનારા હોય અને બહારથી પોતાની અટક ભક્ત તરીકે કહેડાવે એવા હરામી કુર્બુદ્ધિવાળા ભક્તો શક્તિહીન ગાય જેમ કાદવમાં ખૂપી જાય તેવા માયામાં ગળકી ગયેલા હોવાથી સંસારના ચક્કરમાંથી ગુરુ કૃપા વગર બહાર નીકળી શકતા નથી. હાંખી બળદ એટલે માથાની ભૂકુટી આગળ વારના 2 કુંડાવાળો હોય, તેમાં 2 પ્રકારના હોય. નીચેનું કુંડાળું મોટું હોય અને ઉપરનું નાનું હોય તો તેને બેડા જડ કહેવાય, અને નીચેનું કુંડાળું નાનું હોય ને ઉપરનું મોટું હોય તેના બેડા ફોડ કહેવાય. સ્ત્રીઓ માથે બેડું મૂકે છે તેમાં નીચેનું મોટું હોય અને ઉપરનું નાનું હોય, પણ નીચેનું નાનું અને ઉપરનું મોટું બેડું મુકાય નહીં. માટે આવા બેડા ફોડ બળદનો અપશુકનવાળો કહેવાય છે. તેવા બળદના માલિકનું નિકંદન કરી નીકળી જાય છે એવી માન્યતા છે. બેડા ચડ બળદના માલિકનું નિકંદન નીકળી જાય એવી માન્યતા. બેડા ચડ બળદના માલિકનું કલ્યાણ પણ થઈ શકે એવી માન્યતા છે. છત્રપતિ બળદ એવો બળદ હોય છે કે જેની ખાંદ ઉપર વારનો ચક્કર હોય તે ખૂબ સારામાં સારો ગણાય છે. વળી ચંદ્રમુખી બળદ હોય તેની ડોકની નીચેની લટકતી ગોદડી જેવી ચામડીની બાજુ પર વચ્ચે વારનું ચક્કર હોય તેને ચંદ્રમુખી કહેવાય. ઘોડાઓમાં પંચકલ્યાણી ઘોડા ઉત્તમ ગણાય છે. તારીખ 16/9/2003 રોજ પટેલ ભૈલાલભાઈ મંગરભાઈએ લખાયું છે કે હાંખી પૂછે સાંતડિયાને શું કહે છે? બાડા પહેલા ખાવ ઘર ગણીને પછી કાઢું ઘરના દાંડા. આ કહેવત છે. સાંતડિયો એટલે 7 દાંતવાળો અને બાંડો એટલે પૂંછડે બાંડો. આવી ગોળવાળા બળદનો માલિક સુખી ના થાય અને મળી પણ જાય અને તેના ઘરની દુર્દશા પણ થાય એવી માન્યતા છે. અમને રામ કબીર.
રામ રામ કબીર. હરિવર્ધનભાઈએ આપણને ઘણું બધું સમજાવ્યું અને એ જ આપણા આ મહિના છે. સંતો કબીર વિચારધારાને સુદ્રઢ રીતે આપણા સદગુરુ જીવનજી મહારાજે ક્રાંતિકારી વિચારો પ્રસ્થાપિત કર્યા. 400 વર્ષ પછી પણ એ મજબૂત પાયાના સાબિત થયા છે અને નામદેવ કબીરના પ્રથારા થકી આજે પણ ઉદા ભક્તો પરમ કૃપાળુ પરમાત્માના શરણાગત રહે છે અને આપણા આ ધર્મને જીવનભર છોડતા નથી. તો જીવનજી મહારાજને સંભાળીએ, ભક્તિ ભાવનો લાવો લેતા રહીએ, પ્રેમ ભક્તિ પ્રકાશને પામીએ, આપણા આત્માને જાગૃત રાખીએ, ગુરુ પરંપરાને યાદ કરી એમણે આપણા સંપ્રદાયને સદાય ઉજ્જવળ રાખ્યો છે એવા હેત કૃપાને પણ હંમેશા દીવાદાંડીની જેમ મનમાં જાગૃત રાખીએ અને આપણે હંમેશા કબીરજી, અધ્યારુજી અને જ્ઞાનીજી અને જીવનજીના રાહે ચાલી જીવન જીવી જાણી અને એ જ સાચો ધર્મ. હા, એમાં મુશ્કેલીઓ આવશે પણ ભક્તોએ ધીરજ રાખી ભક્તિને ખાડાની ધાર માની કસોટીમાંથી પાર ઉતરવાનું છે અને ધર્મના પુરુષાર્થને સફળ બનાવવાનો છે. તો સંતો, આપણે આ રીતે હંમેશા સંતની સંગતમાં રહી અને આપણી ભક્તિ કરતા રહીએ. એ આપણે અત્યારે આપણે સમજી લઈએ અને હવે કોઈનો હાથ અપ નથી એટલે આજના સત્સંગને વિરામ આપીશું. સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. સર્વે સંતો ભક્તોને સંતોને પ્રભાતના પ્રેમભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, જીવનજી મહારાજના બાળ ગોપાળ ભક્તોને રામ કબીર, રામ કબીર ફરે ભક્તો રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર. સરસ રામ કબીર રામ કબીર રામ કબીર